ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવભરી સ્થિતિને લઈ દેશભરમાં સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં મોક ડ્રીલ યોજાઈ હતી, જેને લઈ સુરતમાં સાંજે 7:30 થી 8 વાગ્યા સુધી એટલે કે અડધી કલાક બ્લેકઆઉટ કરાયું હતું અને જે બ્લેકઆઉટનું સંપૂર્ણ સમર્થન મળ્યું હોય તેમ રસ્તા પર વાહનો ઘટ્યા હતા તો તમામ સિગ્નલો પણ બંધ રહ્યા હતા. જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે, ત્યારે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં બુધવારે 7 મેના રોજ મોક ડ્રીલનું આયોજન કરાયું હતું, જેમાં બપોરે 4 વાગ્યે સાયરન વગાડવામાં આવ્યા બાદ મોક ડ્રીલ યોજાઈ હતી તો સાંજે 7:30 વાગતા જ અડધો કલાક માટે એટલે કે 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. લોકોએ લાઇટો બંધ કરી બ્લેકઆઉટને સમર્થન આપ્યું હતું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.